નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસાના ભોપાનગર ફાટક નજીક બનનારા ઓવરબ્રિજની સોઇલ ટેસ્ટિંગની કામગીરી શરૂ। ડીસા પાટણ હાઈવે પરના ભોપાનગર ફાટક નજીક વર્ષો જૂની ટ્રાફિકની જટિલ સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવવાની તૈયારી છે। સરકારે મંજૂર કરેલા અંદાજે 800 મીટર લાંબા અને ₹87 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામનાર ઓવરબ્રિજનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે બુધવારે જમીનની સોઇલ ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ડીસા પાટણ હાઈવે પર આવેલું ભોપાનગર ફાટક શહેરના મુખ્ય પ્રવેશદ્વારો પૈકીનું એક છે। આ ફાટક વારંવાર બંધ થવાના કારણે વાહન ચાલકો અને મુસાફરોને લાંબો સમય ટ્રાફિક જામમાં ફસાવવું પડતું હતું। ઘણી વખત તો ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈને ઊભી રહેતી હતી, ત્યારે દર્દીઓને પણ મુશ્કેલી પડતી હતી। ખાસ કરીને રેલવે ક્રોસિંગ સમયે અહીં વાહનોની લાંબી કતારો લાગતી હતી, જેના કારણે સમયનો વ્યય થતો અને ઇમરજન્સી સેવાઓ માટે પણ મુશ્કેલી ઊભી થતી હતી। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિકો દ્વારા લાંબા સમયથી ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી। સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેની મુખ્ય વિગતો આ પ્રમાણે છે। આ ઓવરબ્રિજ 4 લાઇન બનવાનું છે અને ઓવરબ્રિજની લંબાઈ આશરે 800 મીટર જેટલી છે અને તેના માટે અંદાજિત ખર્ચ ₹87 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવશે। ઓવરબ્રિજનું બાંધકામ શરૂ થાય તે પહેલા જમીનની ક્ષમતા અને માટીની રચના જાણવા માટે સોઇલ ટેસ્ટિંગ એટલે કે માટી પરીક્ષણની કામગીરી આજે શરૂ કરવામાં આવી હતી। આ ટેસ્ટ દ્વારા જમીનની બેરિંગ કેપેસિટી નક્કી કરવામાં આવે છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સોઇલ ટેસ્ટિંગની આ કામગીરી પૂર્ણ થયા બાદ તુરંત જ ઓવરબ્રિજના નિર્માણનું મુખ્ય કામ શરૂ કરવામાં આવશે। આ ઓવરબ્રિજ કાર્યરત થવાથી ડીસા શહેરના નાગરિકોને ટ્રાફિકની હાલાકીમાંથી મોટી રાહત મળશે અને ડીસા પાટણ હાઈવે પર વાહન વ્યવહાર વધુ ઝડપી અને સલામત બનશે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।